મુખ્ય વિદ્યુત નિરીક્ષક જે ઉદ્યોગ ભવન ગાંધીનગરમાં બેસતા હતા અશ્વિન ચૌધરી જે 2.64 કરોડની મત્તા સાથે એસીબીના સકંજામાં આવ્યા, જે બાદ સોલાર પ્રોજેક્ટમાં ચાલતું મોટું કૌભાંડ બહાર આવી શકે. અધિકારીએ કોઈ સ્થળ તપાસ વગર જ ઓફિસમાં બેઠા બેઠા જ ફાઇલો ક્લિયર કરી નાખી હતી. એસીબીએ પણ આ પ્રકરણની માહિતી તેના સુધી પહોંચાડવાની અપીલ કરી, જે બાદ જામનગર જિલ્લાના એક ખેડૂતે કરાણા અને દેવળિયા ગામ વચ્ચેનો એક વિડીયો જાહેર કરી સરકાર અને એસીબીનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ખેડૂતે આક્ષેપ કર્યો કે કરાણા અને દેવળિયા વચ્ચેના તળાવ અને ચેકડેમમાં સ્થળ તપાસ વિના જ ખાનગી કંપનીએ પોલનું કામ કરી નાખ્યું. આ કામમાં કોઈ સ્થળ તપાસ થઈ ન હોવાનો અને ઓફિસમાં જ બેસીને ફાઇલ પર સહી થઈ હોવાનો આરોપ લગાવ્યો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ખેલના તાર અશ્વિન ચૌધરી સુધી પહોંચશે કે પછી ઠંડા કલેજે આ પ્રકરણ સમેટાઈ જશે એ જોવું રહ્યું. હાલ આ કરાણા અને દેવરિયા વચ્ચેનું એક તળાવ અને ચેકડેમ છે. તમે જોઈ શકો છો કે સેફટી વિના ગેરકાયદેસર રીતે તળાવમાં નિયમો વિરુદ્ધ વીજપોલો તેમજ ચેકડેમની સાવ પાસે ખડકી દેવામાં આવ્યા છે. આ પરથી સાફ દેખાય છે કે કોઈ પણ જાતની સ્થળ સ્થિતિ તપાસ કરાયા વગર ભ્રષ્ટાચાર કરી કંપનીઓએ પોતાની મનમાની કરીને આ ફાઇલો પાસ કરાવી છે.